આ ટાંકીઓ કલરની ભરેલી છે અને અહીંયા જે દોરા ટીંગાય છે એ આમાં કલર કરવામાં આવે છે અને પછી બહાર સૂકવવામાં આવે છે. આ આખું વર્કશોપ છે વણાટકામનું. અત્યારે હું આવ્યો છું ભોજોડી ગામમાં, જે ભુજની નજીક આવેલ છે. તો વણાટકામ કરેલ સાડીઓ, સ્ટોલ કે કોઈ પણ વસ્તુ યો એટલે મોંઘી કેમ હોય છે એ જોવા માટે હું આવ્યો છું વણાટકામ કરે એ વર્કશોપમાં. તો હું તમને સ્ટેપ બાય સ્ટેપ વિડીયોની અંદર દેખાડતો જાઉં છું કે આમની પ્રોસિજર કેવી હોય છે. આપણે કચ્છના કામની હિસ્ટ્રી વિશે વાત કરીએ ને તો કચ્છમાં ભરતકામ કે વણાટકામનો ઇતિહાસ 16મી અને 17મી સદીમાં જોવા મળેલ છે, જ્યારે લોકો અફઘાનિસ્તાન, ગ્રીસ, ઈરાન, ઈરાક અને જર્મની જેવા દેશોમાંથી ગુજરાતમાં આવ્યા હતા. वो भी पहली बार बनी साड़ी ने साड़ी रे दुपट्टो है करे આ કચ્છના લોકોની ભાષા કચ્છી છે. આ જ વસ્તુનો માસ્ટર કારીગર અને આ લોકો અહીંયા કચ્છી ભાષામાં જ વાત કરે છે. કાશ્મીર માં મજા આવી ગયો. પૂરા પૂરા સમજ્યા ચિકન બને એવું નહીં. What? I forget the. I can't bet with the dry. મોય દાણા બોતરા દીસો ફેટી તો કોટો. That toy mud. The toy mud ba. એ આરતી છે ને. You are the જો નીચે પાથરવા માટેની ચટાઈ બને છે. તો આ દોરાઓનું જોઈન્ટિંગ કરે છે. ये मन बुद्धि है. કમ્પ્લીટ થઈ જાય એટલે અહીંયા ધોવામાં આવે છે, એટલે જે કાંઈ કલર નીકળવાનો હોય નીકળી જાય. અહીંયા સામે દિવાલમાં તમને અમુક જૂની વસ્તુઓ જોવા મળશે. આ બધા વેજીટેબલ છે. હા, કેમિકલ નથી. આમાં સાબુ વાબુ કાંઈ ન પડે. ધોળાઈ વખતે આ ધોવાઈને સુકાઈ જાય પછી આ સ્ટોરમાં જાય છે. તો હવે આપણે જઈએ સ્ટોરમાં. વર્કશોપમાંથી માલ કમ્પ્લીટ થઈને અહીંયા સ્ટોરમાં આવે છે. તો આપણે આ સ્ટોરની અંદર આવી ગયા છીએ. આ સ્ટોલ અને સાડીઓની થપ્પા લાગી ગયા છે. તમે જોઈ શકો છો આ ડિઝાઇન, આ બધું વણાટકામ, ભરતકામ. જો આ સાડીની કિંમત 34,400 છે. આટલી સાડી મોંઘી આપણે જડદેન ગુજરાતની અંદર કોઈ નથી લેતું. આ સાડી વધારે બહારની કન્ટ્રીમાં એક્સપોર્ટ થાય છે, જેમ કે જાપાન જાય છે, અમેરિકા જાય છે, લંડન જાય છે, અને ત્યાંની પબ્લિક હજી હાલમાં અહીં આવીને ખરીદે છે માલ. તો એમનું આ ઝીણું કામ છે, ઝીણું વણાટકામ, ભરતકામ,
જે ટાઈમ બહુ વધારે લે છે એટલે આ સાડીઓ મોંઘી હોય છે. એક સાડી બનાવવામાં 20 દિવસથી લઈને મહિનો થાય, 2 મહિના થાય ને 3 મહિના પણ થાય. જેવી સાડી, જેવું ભરતકામ, વણાટકામ એ પ્રમાણે એમનો ટાઈમ લાગે.